તો 12 સાયન્સના વિદ્યાર્થી મિત્રો, ગુડ મોર્નિંગ. ગયા લેક્ચરમાં આપણે એક સ્વાધ્યાય પૂરું કર્યું હતું જે વિયોજનીય ચલ ઉપર આધારિત હતું. હવે આજે આપણે વિકલ સમીકરણના ઉકેલની બીજી એક રીત શીખવાની છે. સમપરિમાણ વિકલ સમીકરણ. પણ એ પહેલાં આપણે સમપરિમાણ વિધેય કોને કહેવાય એની એક વ્યાખ્યા સમજીએ. કારણ કે સમપરિમાણ વિધેય શબ્દનો ઉપયોગ એ સમપરિમાણ વિકલ સમીકરણની વ્યાખ્યામાં થાય છે. તો જો હું બોર્ડમાં લખું છું, સમપરિમાણ વિધેય કોને કહેવાય. ચલો તો મિત્રો, સમપરિમાણ વિધેયની મેં અહીંયા બે વ્યાખ્યાઓ લખી છે. બંનેનો આપણે ઉપયોગ કરીને ઉદાહરણ સમજીશું એટલે ખબર પડી જશે કે બંને વ્યાખ્યાઓ એક જ વસ્તુ કહે છે. આ શું કહે છે? જો fx y એટલે x અને y ને સાંકળતું કોઈ વિધેય હોય એને તમે આ સ્વરૂપે દર્શાવી શકો. મતલબ કે x વાળું પદ કોમન કાઢીએ અને અંદર બધી જગ્યાએ y upon x થઈ જતો હોય, ચલ તરીકે બધે જ y upon x થઈ જતો હોય, અથવા y વાળું કોઈ એવું પદ કોમન કાઢીએ y ની n ઘાત એટલે y સ્ક્વેર y ક્યુબ એવું, અને અંદર જો બધી જગ્યાએ x upon y થઈ જતું હોય તો તમારું જે fxy છે એને n ઘાત વાળું સમપરિમાણ વિધેય કહીએ છીએ. હવે બીજી વ્યાખ્યા લખીએ, આ પણ સારી છે. તમારા વિધેયમાં જે x આવે છે તે લેમ્બડા x લખી દો, y આવે છે તે લેમ્બડા y લખી દો. બરાબર? લેમ્બડા કોઈ પણ અચળ છે, શૂન્યેતર અચળ, અને એમાંથી લેમ્બડાની n ઘાત કોમન નીકળે અને પછી પાછું તમારું હતું એ નિર્વિધેય થઈ જાય તો પણ fxy ને n ઘાત વાળું સમપરિમાણ વિધેય કહે છે. આ પણ એક સારી વસ્તુ છે. બીજી વ્યાખ્યા પણ સારી છે. હવે મેં એક ઉદાહરણ લખ્યું છે. f1xy બરાબર y સ્ક્વેર પ્લસ 2xy. હું પહેલી વ્યાખ્યાથી પહેલા સમજાવું તો તમે y સ્ક્વેર કોમન કાઢવામાં આવે એટલે અંદર શું વધવાનું? તો અંદર બધાને y સ્ક્વેર વડે ભાગી દો એટલે ખબર પડી જશે. તો 1 પ્લસ અહીં y સ્ક્વેર થી ભાગો એટલે 2y આવું. એટલે અંદર જો બધી જગ્યાએ ચલ તરીકે y upon x આવી ગયું એટલે y upon x નું વિધેય બન્યું. એને આપણે ટૂંકમાં લખીએ h y upon x. જો આ ટાઈપનું થઈ ગયું. તો આ કેટલી ઘાત વાળું? 2 ઘાત વાળું સમપરિમાણ વિધેય છે. ખબર પડી? therefore f એ 2 ઘાત વાળું સમપરિમાણ વિધેય છે. હવે માનો કે તમારે આ વ્યાખ્યાથી એ બાબત સમજવી છે તો એ હું તમને સમજાવું. અથવા જો આપણું વિધેય છે f1xy બરાબર y સ્ક્વેર પ્લસ 2xy. હવે જે x આવે છે તે લેમ્બડા x મૂકો, y આવે છે તે લેમ્બડા y મૂકો. એટલે f1 લેમ્બડા x લેમ્બડા y. ચલો અહીંયા લેમ્બડા y મૂકો, લેમ્બડા સ્ક્વેર y સ્ક્વેર, અહીં લેમ્બડા x મૂકો ઇન્ટુ લેમ્બડા y મૂકો. બોલો કેટલા કોમન નીકળશે? લેમ્બડા સ્ક્વેર લઈએ ને એટલે લેમ્બડા સ્ક્વેર કૌંસમાં વધશે y સ્ક્વેર પ્લસ 2xy. તો આ પાછું હતું એનું વિધેય પાછું આવી ગયું એટલે આપણે લખી દઈએ f1xy. તો જો આ વ્યાખ્યા પ્રમાણે લેમ્બડાની જે ઘાત છે 2, તો આપણે લખાય જે 2 ઘાત વાળું સમપરિમાણ વિધેય છે.
એમસીક્યુ માટે તમને બીજી વ્યાખ્યા વધારે સારી પડશે, બરાબર. સ્વાધ્યાયમાં કોઈ જગ્યાએ એવા દાખલા નથી, પણ હું થોડા દાખલા અહીંયા લખું છું કે તમે સમપરિમાણ વિધેય છે અને કેટલી ઘાતવાળું છે એ જરા તમે ચકાસી લો. જુઓ તમે, મેં બીજા 3 દાખલા લખ્યા છે. જો આમાં આવશે મારા ખ્યાલ મુજબ 1 ઘાતવાળું સમપરિમાણ વિધેય હશે, આમાં 0 ઘાતવાળું સમપરિમાણ વિધેય હશે, અને આ સમપરિમાણ વિધેય થશે જ નહીં. x ની જગ્યાએ લેમ્બડા x, y ની જગ્યાએ લેમ્બડા y મૂકો, પણ લેમ્બડા કોમન નીકળીને આવું પાછું આવશે નહીં, એટલે આ સમપરિમાણ વિધેય નથી. એટલે બધા જ વિધેયો કે સમપરિમાણ વિધેયો હોય જ એવા ભ્રમમાં નહીં રહેવાનું. એટલે આ દાખલા પરથી તમને ખબર પડશે. ઓકે, ચાલો હવે આપણે જોવું છે સમપરિમાણ વિકલ સમીકરણ અને એના ઉકેલની રીત. ચાલો તો જુઓ વ્યાખ્યા. જો આ આપણું એક વિકલ સમીકરણનું વ્યાપક સ્વરૂપ છે, એક કક્ષા અને એક પરિમાણવાળા વિકલ સમીકરણનું વ્યાપક સ્વરૂપ. વિયોજનીય ચલમાં પણ આ જ લીધું. જો dy/dx બરાબર fxy સ્વરૂપના વિકલ સમીકરણમાં fxy એ 0 ઘાતવાળું સમપરિમાણ વિધેય હોય તો આ વિકલ સમીકરણને સમપરિમાણ વિકલ સમીકરણ કહે છે. એટલે fxy શું હોવું જોઈએ? 0 ઘાતવાળું સમપરિમાણ વિધેય. એટલે આવું fxy બરાબર, પહેલી વ્યાખ્યા તો એનો અહીંયા ઉપયોગ કરવાનો છે, લેમ્બડાની 0 ઘાત gy upon x અથવા લેમ્બડાની 0 ઘાત hx upon y. પહેલા આપણે x લેતા હતા, સોરી, આ પહેલી વ્યાખ્યામાં લેમ્બડા લીધી, x ની 0 ઘાત અહીંયા y ની 0 ઘાત. તો આવું હોય તો આને શું કહેવાય? સમપરિમાણ વિકલ સમીકરણ. ચાલો તો માનો કે એવું છે, આ 0 ઘાતવાળું સમપરિમાણ વિધેય છે, મતલબ કે ત્યાં મૂકી દઉં gy upon x, આ મૂકી દઉં. આની પણ પછી ચર્ચા કરીએ. તો આવા સ્વરૂપનું થઈ ગયું. હવે જ્યારે દાખલો આવે ત્યારે તમારે એવું નહીં જોવાનું કે આ 0 ઘાતવાળું સમપરિમાણ વિધેય છે કે નહીં, એવું નહીં. તમારે આવું જોવાનું કે વિકલ સમીકરણમાં આ dy/dx છે, તો ચલ તરીકે બધે જો y upon x લાવી શકાતું હોય, ચલ તરીકે કોઈ જગ્યાએ y છૂટો ના હોવો જોઈએ, y ની નીચે x હોવો જોઈએ, dy/dx એના પરથી કહેવાય. તો y ની નીચે બધે x લાવી શકાતો હોય તો એ સમીકરણને સમપરિમાણ વિકલ સમીકરણ કહે છે. યાદ રાખો, આપણે આ જાતે બનાવેલી વ્યાખ્યા છે. dy/dx વાળા સમીકરણ, જેમાં dy/dx y માં dy/dx વાળામાં y ની નીચે x લાવી શકાતો તો સમજવાનું એ તમારું સમીકરણ સમપરિમાણ વિકલ સમીકરણ છે. x ની નીચે નહીં, x ભલે ક્યાંક છૂટો પડી રહ્યો, x ની ચિંતા નહીં કરવાની. હવે આ થિયરી છે. હવે આવું સમીકરણ ઉકેલવું હોય તો શું કરવાનું? તો કાયમ માટે y upon x બરાબર v આદેશ લેવાનો. મતલબ કે y બરાબર vx થઈ જવાનું. પછી બધી કિંમતો મૂકવાની, એટલે આનું વિકલન કરશો એટલે dy/dx બરાબર ગુણાકારનો નિયમ, v પડી રહે x નું વિકલન 1 + x પડી રહે v નું વિકલન dv/dx. એટલે આમાંથી આ બધી કિંમતો મૂકી દો એટલે આપણું વિકલ સમીકરણ આવું બનશે: v + x dv/dx બરાબર gv એટલે x dv/dx
બરાબર જીવી માઇનસ વી આવું થઈ જશે. હવે આ તમે જુઓ તો વિયોજનીય ચલ બની ગયું, તો ડીવીની જોડે ડી વાળા પદો લાવી દઈએ, dx ની જોડે x વાળા પદો, અને આનું પછી બંને બાજુ સંકલન કરી દો એટલે તમારો વ્યાપક ઉકેલ મળી જાય. બોલો ખબર પડી? હું જે બોલું છું એ શબ્દો બરાબર ધ્યાનમાં રાખજો. બરાબર? આ સંકલન કરીએ એટલે વ્યાપક ઉકેલ મળી જાય. આ થિયરી છે એટલે અહીંયા આપણે સંકલન લખી નહીં શકીએ, આમ નામ જ રાખવું પડશે. તો સમપરિમાણ વિકલ સમીકરણ કોને કહેવાનું તો જોઈ લેવાનું આવ્યું છે. હવે માનો કે તમે કોઈ જગ્યાએ આવું લાવતા હોય, એવું બને fxy ની જગ્યાએ hx/y થતું હોય, એટલે આપણું વિકલ સમીકરણ હાલ આવું લખાશે dy/dx બરાબર hx/y. y ની નીચે x ના લવાતો હોય તો x ની નીચે y લાવવાનો. એ વખતે આને ઊંધું કરવાની જરૂર પડશે, dx/dy કરવાનું. બરાબર? આવું કરવું પડશે, dx/dy. તો એવી ગોઠવણી કરવાની કે x ની નીચે y આવતો હોય. જો એવું થઈ શકે તો એ પણ સમપરિમાણ વિકલ સમીકરણ છે. એમાં પણ આની જેમ જ આમાં y/x હતું તો પહેલામાં x/y બરાબર v આદેશ લેવાનો અને બધી કિંમતો સમીકરણમાં મૂકી દેવાની એટલે આપણને વિકલ સમીકરણ વિયોજનીય ચલમાં ફેરવતા આવડી જશે અને પછી એનું સંકલન કરી દેવાનું. મોટા ભાગના સમીકરણો આ ટાઈપના છે. અમુક સમીકરણો એવા છે કે જેમાં x/y થતું હશે અને ત્યાં dx/dy કરવું પડશે. બરાબર? તો હવે આના ઉપર આધારિત દાખલો જોઈએ એટલે ખબર પડશે કે આ પણ એકદમ સહેલી પદ્ધતિ જ છે. તો હું તમને ઉદાહરણ જણાવું છું, તમે આ બધું વ્યવસ્થિત ચોપડામાં લખી દો. જુઓ, હવે ચોપડીમાં તમે રકમ જુઓ. સમીકરણ x - y dy/dx બરાબર x + 2y એ સમપરિમાણ વિકલ સમીકરણ છે એમ દર્શાવો અને તેનો ઉકેલ શોધો. ચલો, આ સમપરિમાણ વિકલ સમીકરણ છે એવું આપણે બતાવવાનો પ્રયત્ન કરીએ. તો પહેલા આવું કરીએ, dy/dx બરાબર x + 2y છેદમાં x - y. કોઈ કે સાહેબ વિયોજનીય ચલ બનતું હોય તો બનાવી દેવાનું. ઘણા સમીકરણ એવા હશે વિયોજનીય ચલથી ઉકેલ શોધી શકાતો હશે અને સમપરિમાણથી પણ શોધી શકાતો હશે. તો એવા સમયે તમારે જે તમને મેથડ ફાવે એ કરવાની, એમાં કોઈ વાંધો નહીં. પણ એ વિયોજનીય ચલ નહીં બને. જુઓ, x વાળા પદો dx બાજુ, y વાળા પદો dy બાજુ છૂટા નહીં પાડી શકાય. એટલે પછી વિચાર કરવાનો કે આ સમપરિમાણ બને છે. ચાલો, તો y ની નીચે બધે x લાવી શકાય? હા, તો ઉપર નીચે x વડે ભાગી દો. ઉપર નીચેના દરેક પદને x વડે ભાગી દો. ચલો, 1 - 5x. તો જો બધે y ની નીચે x આવી ગયો. ઓકે, આને એક નંબર આપીને લખવાનું જે એવું છે સમપરિમાણ વિકલ સમીકરણ છે. ચાલો, જેના માટે શું કરશો? y/x બરાબર v લઈશું એટલે y બરાબર vx થશે. ચલો, બંને બાજુ x ની સાપેક્ષ વિકલન કરો તો dy/dx બરાબર v + x/dx થાય. આ કિંમતો સમીકરણ 1 માં મૂકી દો. સમીકરણ 1 પર dy/dx ની જગ્યાએ v +
x dv by dx બરાબર આવું થઈ ગયું. જુઓ, જે જૂનું સમીકરણ હતું એમાં બે ચલ હતા, કયા? y અને x હતા. હવે તમે આ બધી પ્રક્રિયામાંથી પસાર થયા તો કયા ચલ છે? dv by dx, v અને x ચલ છે. એટલે એક ચલ બદલી ગયું અને એક ચલ એમને એમ. ચલો હવે v ને પેલી સાઈડ લઈ લો. માઇનસ v. પછી આ બાજુ થોડું સાદું રૂપ આપવાનું, લસા લઈએ. 1 પ્લસ 2v માઇનસ આને ગુણાકાર છે માઇનસ v પ્લસ 20 છેદમાં 1 માઇનસ v, એટલે v સ્ક્વેર પ્લસ v પ્લસ 1 એવું થાય અપોન 1 માઇનસ. હવે આટલે આવીને એ વિયોજનીય ચલ બનવાનું હોય છે. જોઈ લો તમે, v વાળા પદો dv બાજુ અને x વાળા પદો dx બાજુ, એવું આપણે ગોઠવવાનું થઈ જશે. જો 1 માઇનસ એ અહીંયા લાવી દો, પેલું નીચે લાવી દઈએ, અહીંયા dv લખી દઈએ બરાબર dx upon x. અહીંયા લખો વિયોજનીય ચલ. હવે જુઓ, અહીંયા આવ્યા પછી ઘણા વિદ્યાર્થીઓ જુદી રીતે ગણતા હોય છે, આમનામાનું સંકલન કરી દેતા હોય. કયો વાંધો નહીં, એનો જવાબ થોડો જુદો આવશે. પણ આપણે શું કરીશું? છેદનું વિકલન અંશમાં ગોઠવવાના છે. એટલે છેદનું વિકલન 2v + 1 થાય. એટલે v વાળું પદ ધન હોય તો સારું થાય, એ રૂલ છે. તો આપણે માઇનસ કોમન કાઢીને પેલી બાજુ લઈ જઈએ. v minus 1 नीचे v स्क्वायर प्लस v बराबर माइनस kx और x. चलो હવે 2v plus 1 લાવવું છે તો બંને બાજુ બે વડે ગુણી દઈએ, એટલે 1/2 ના લખો. 2v minus 2 upon v square plus v plus 1 बराबर माइनस 2 dx. चलो હવે સંકલન કરીએ અને ગોઠવણી પણ કરી દઈએ. નીચેનું વિકલન એટલે 2v + 1 લખો માઇનસ 3 કરો છેદમાં v સ્ક્વેર પ્લસ v પ્લસ 1d બરાબર માઇનસ 2 ઇન્ટિગ્રેશન dx upon x. चलो દરેકના નીચે લઈએ. तो इंटीग्रेशन 2v + 1 upon v square v + 1 dv minus 3 इंटीग्रेशन 1 upon v square plus v plus 1 dv बराबर माइनस 2 log मान x. ओके, चलो આનું સમાન log मान છે. ઓકે, આનું પૂર્ણ વર્ગ બનાવવું પડશે. હવે આનું કામ પતી ગયું છે તો આને આપણે ડાબી બાજુ લખીએ, એટલે વારંવાર લખવું ના પડે. બરાબર log मान -3 इंटीग्रेशन, जो ऊपर 1 છે નીચે ફી વાળું દ્વિઘાત છે તો નીચેનાને પૂર્ણ વર્ગ બનાવવું પડે. તો આ પ્રથમ પદ, આ મધ્યમ પદ, તો અંતિમ પદ બરાબર
સૂત્ર યાદ છે ને, મધ્યમ પદનો વર્ગ ભાગ્યા 4 ગુણ્યા પ્રથમ પદ. તો મધ્યમ પદનો વર્ગ ભાગ્યા 4 ગુણ્યા પ્રથમ પદ અને 1/4. હવે માનો કે +1 કરવા છે તો ડાયરેક્ટ લખી દો 3/2 એટલે 1 થઈ જાય. ચલો આ બધું એમના એમ જ છે. આ બાજુ લોગમાં v plus 1/2 નો √3/2 નો. તો એ tan ઇન્વર્સ વાળું સૂત્ર બનાવવાનું. log v square plus v plus -3 1/e 2/√3 tan inverse v plus 1/2 by √3/2 અને પ્લસ અહીં 2√3 છે. હવે એક કામ કરીએ, આ લોગ વાળું છે, આ લોગ વાળું છે, બે એક બાજુ લઈએ. આના આ સાઈડ લઈએ, પેલાના આ સાઈડ. ચલો આ √3 થયું એટલે 2√3 tan inverse 2v plus 1/√3 બરાબર. આ પેલી સાઈડ જાય બે ઘાત ઉપર લઈ જાય, logમાં x square plus logમાં v square plus v plus logમાં વત્તા છે એટલે ગુણાકાર કર્યો છે. logમાં v square x square plus vx square plus x square plus બરાબર x square આ બધાને ગુણી દેશે. હવે v ની કિંમત શું હતી? y/x તો બધે મૂકી દો 2√3 tan inverse. જો 2y/x મૂકશો, x લસા આવશે, આને ગુણી જશે 2y plus x. એ લસા નીચે જતો રહેશે √3x બરાબર logમાં. ચલો અહીંયા થશે y² x² x² ઉડી જાય y². ચલો અહીં y/x થશે, એક x ઉડી જશે એટલે y પ્લસ x² પ્લસ c, જે વ્યાપક ઉકેલ છે. સારું છે, પહેલો દાખલો થોડો મોટો છે ને, સારું તમે ટ્રેન થઈ ગયા. તો આ રીતે સમપરિમાણ વિકલ સમીકરણ ઉકેલવાનું છે. મોટા ભાગના દાખલા આ ટાઈપના છે. ચલો હવે જોઈએ 16મો દાખલો. x cos y/x divided by dx બરાબર y cos y/x plus x. અહીંયા જો તમે પ્રયત્ન કરશો તો y ની નીચે x લાવી શકાશે. બંને બાજુ x વડે બધાને ભાગી દો એટલે કોઈ જગ્યાએ y એવો ના હોય કે જેની નીચે x ના આવતો હોય, એવું થઈ શકશે. x ભલે જુદો પડી ગયો હોય તો ચાલે, પણ એ પહેલાં હું આવું તમને આ સારું લાગશે. x cos y તો ઉપર નીચેના પદને x વડે ભાગી દો તો cos y/x છે ને, y/x cos y/x plus 1 નીચે x ઉડી જશે cos y/x થઈ ગયું. બધે જો y ની નીચે x, y ની નીચે x, y ની નીચે x. ઓકે, તો નીચે વાક્ય લખો તો વધારે સારું.
જે સમપરિમાણ વિકલ સમીકરણ છે. બોલો હવે જાતે ઉકેલી દેશો કે લખાવો y upon x બરાબર v લેતા y બરાબર vx. આ v અચળ ના કહેવાય, v ચલથી બનેલો છે એટલે dy by dx બરાબર v plus x dv by dx. ચલો આ બધી કિંમતો આમાં મૂકી દો, એક સ્ટેપ જાતે લખો, એ બધી કિંમતો એની અંદર મૂકી દો. હવે મૂકી દીધો તો v ને આ સાઈડ એટલે આવું થશે x dv by dx બરાબર v cos v plus 1 upon cos v અને v આ બાજુ. ઓકે, હવે અહીંયા વિયોજનીય ચલ માટે જમણી બાજુનું સાદું રૂપ આપીએ v cos v plus 1 minus v cos છેદમાં cos v એટલે 1 upon cos v વધ્યું. આ બાજુ x dv by dx છે. હવે વિયોજનીય ચલ કરો cos v dv is equal to dx upon x. બોલો cos v નું સંકલન થાય minus sin v, બરોબર? પેલાનું થાય log mod x plus log c લઈને log કાઢવા હોય તો થશે ચલો c લઈએ છીએ પછી જોઈશું. હવે v ની કિંમત મૂકી દો, અરે cos v નું તો sin v છે પ્લસ થાય. v ની કિંમત મૂકી દો y upon x તો sin y upon x બરાબર log man x plus c જે વ્યાપક ઉકેલ છે. હવે મિત્રો જુઓ, કોઈ વિદ્યાર્થી log c લેશે તો આવો જવાબ પણ લાવી શકાશે. sin v બરાબર log mod x plus log c. પછી સ્ટુડન્ટ બે log ભેગા કરી દેશે log mod cx આવું થશે. હા, હવે એક બાજુ log છે ને એક બાજુ નથી એટલે log દૂર કરશો એટલે આવું પણ થાય e raised to sin v બરાબર cx અને પછી v ની કિંમત મૂકી દો તો e raised to sin y બરાબર cx. આ જવાબ પણ સાચો છે. એટલે જો c ના કારણે જવાબના ઘણા બધા સ્વરૂપો આવતા હોય છે. c આ બાજુ પણ આવી શકે, તમે 1 upon c આવે 1 upon c ની જગ્યાએ c1 લખી દો તો આ રીતે જવાબનું સ્વરૂપ જુદું હોય તો ધ્યાન રાખવાનું. તમારે એમસીક્યુમાં ખાસ જોવું પડે. એમસીક્યુમાં કેવી રીતે દાખલો ગણેલો હોય આપણને ખબર ના હોય, બરાબર? પુસ્તકમાં આટલો જવાબ આપ્યો છે, જુઓ મેં જોયું પુસ્તકમાં આ જવાબ આપ્યો છે. વીની કિંમત પછી એને મૂકી દીધી છે. તો આ વ્યાપક ઉકેલ થાય. વિશિષ્ટ ઉકેલ માંગ્યો હોય તો ગણાય, ના માંગ્યો હોય તો કરવાની કોઈ જરૂર નથી. તમે સ્વાધ્યાયમાં ટ્રાય કરજો 9.5માં ઘણા બધા દાખલા આવે છે. 17મું ઉદાહરણ જોઈએ. 2y e raised to x by y dx વત્તા y minus 2x e raised to x by y dy બરાબર છે. ચલો આમાં આને પેલી સાઈડ લઈએ. y minus 2x dy બરાબર minus 2y e raised to x upon y dx.
જનરલી આપણે ડિવાઈડ બાય dx કરતા હોઈએ છીએ એટલે હું પહેલા એ જ કરીશ. તમે આ દાખલો આ રીતે જ પહેલા તો વિચારો. બરાબર. હવે જુઓ, દરેક જગ્યાએ y હોય તો y ની નીચે x નહીં લાવી શકાય, કારણ કે ઘાતમાં જુઓ e⁻x ની નીચે y છે, પછી એને તમારે 1 કરવું પડે, ઓકવર્ડ બની જાય. તો આપણે પછી બીજા પ્રકારનું વિકલ સમીકરણ બનાવીએ કે જ્યાં x આવતો હોય એની નીચે y ગોઠવવાનો પ્રયત્ન કરીએ. તો x ની નીચે y લાવો એટલે આ બધું જોઈએ, પછી આમાં dx by dy કરવાનું. તો આવું કરીએ, dx by dy આ ઉપર જતું રહેશે, પેલું નીચે રહેશે, અને માઇનસ આના આપી દઈએ. ચાલો એક સ્ટેપ બચે. જુઓ એટલે કેમ ઊંધું કર્યું એ તમને ખબર પડે કે x ની નીચે y લાવવાનો સરળ છે. હવે અહીં તો x ની નીચે y છે, x ની નીચે y છે, પણ અહીં નથી. તો ઉપર નીચેના દરેક પદને y વડે ભાગીએ તો 2x upon y e⁻x upon, આને y થી ભાગો એટલે 1, નીચે 2, આને y થી ભાગો એટલે 1 e⁻x upon y. મેં કીધું ને આવા દાખલા થોડાક આવશે. આને નંબર 1 આપી દો, નીચે લખી દો જે સમપરિમાણ વિકલ સમીકરણ છે. ચલો આના ઉકેલ માટે શું આદેશ લેવાનો? હા, x upon y બરાબર v લેવાનો, અને x બરાબર થાય vy. હવે કોની સાપેક્ષમાં વિકલન કરવાનું? જો આ dx by dy એટલે y ની સાપેક્ષમાં વિકલન કરવાનું, y પ્રત્યે વિકલન કરવાનું છે. x પ્રત્યે એટલે મેં નહોતું લખ્યું તો રૂટીન હતું, આ થોડું જુદું પડે. ચલો dx by dy બરાબર v પડી રહે, y નું વિકલન dy by dy 1 થઈ જાય, પ્લસ y પડી રહે, v નું વિકલન dv by dy. હવે આ બધી કિંમતો સમીકરણ 1 માં મૂકી દો. સમીકરણ 1 પરથી v plus y dv by dy. જોજો y અને v બે એક સરખું લીધા છે. 2v e⁻v minus 1 upon 2e⁻v. સવા તો સેલ અવયવ જગ્યાએ ચલ બનાવીએ, આને કઈ સાઈડ લઈ લઈએ. માઇનસ v લસા લઈ લઈએ, આને ગુણી જશે માઇનસ 2v⁻v upon 2e⁻v આવડી ગયું, એટલે આટલું વધ્યું y dv upon dy minus 1 upon 2e⁻v. બસ હવે વિયોજનીય ચાલ કરી દઈએ. અહીંયા લઈ લો 2e⁻v બરાબર માઇનસ dy upon y. આને શું કહેવાશે? વિયોજનીય. બંને બાજુ સંકલન કરી દો. માઇનસ ઇન્ટિગ્રેશન dy upon y. ચલો e⁻v નું સંકલન e⁻v માઇનસ log 1y પ્લસ c. log y આવાજ લાવી તો y ની કિંમત તો v ની કિંમત લીધી 2e⁻x upon y પ્લસ log 1y બરાબર c. જે વ્યાપક ઉકેલ છે એને મેં નંબર. કોઈ કે જવાબ આવી ગયો, હજુ કેમ નંબર આપો છો?
તો હજુ વિશિષ્ટ ઉકેલ માંગ્યો છે મિત્રો. x બરાબર 0 હોય ત્યારે y બરાબર 1 છે. 0 ત્યારે y બરાબર 1 છે. ચાલો તમે જાતે એમાં કિંમત મૂકી દો. તમને c ની કિંમત 2 મળી જશે. બરાબર, કિંમત મૂકી દો c બરાબર 2 આવશે. અહીંયા મૂકી દો એટલે વિશિષ્ટ ઉકેલ થઈ જશે. બોલો, હવે રીત આવડી ગઈ. હવે તમને બીજા દાખલા જાતે ગણવાની ઈચ્છા થાય તો ગણી શકો છો. જો ઉદાહરણ નંબર 18 એ તમને આવડે એવું છે એટલે તમને હોમવર્ક આપું છું. અંદર ગણેલું પણ છે અને આપણે ગણાય એટલે તમને આવડી જશે. એટલે નેક્સ્ટ ટાઈમ આપણે નવું સ્વાધ્યાય ચાલુ કરીશું. જો અહીંયા શું થાય છે, જે રીત આવે એ ઉપરના જ દાખલા હોય છે, પરીક્ષામાં બધા મિક્સ આવશે. એટલે ઓળખવાના કે આને કેવી રીતે ઉકેલી શકાય છે. કદાચ એક દાખલો 2 રીતે ઉકેલાતા તો આપણને કઈ રીતે સહેલી પડે છે એ વિચારીને ગણવાનું, જેથી ટાઈમ પણ બચે અને ભૂલ પણ ના થાય. તો હેવ અ નાઇસ ડે. વિશ યુ ઓલ ધ બેસ્ટ.